સાબર ડેરી અને સાબરકાંઠા બેંક જિલ્લાની મોટી બે સંસ્થાઓ આવેલી છે કે જે એ માધાતાઓ મુખ્યમંત્રી સૂચના આપે પણ મુખ્યમંત્રીથી પણ કંઈ કે મોટા હોય એવું લોકોમાં બતાવે છે ને એમના મુખ્યમંત્રીની સૂચનાને પણ એ પાલન કરતા નથી. અગાઉ 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના રજિસ્ટ્રારે લેખિતમાં હુકમ કરેલો છે સાબર ડેરી અને સાબરકાંઠા બેંકને કે તમામ દૂધ મંડળીઓને સભાસદ બનાવવાના. વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં આ લોકોનું ઘરના ચાડી ચોપડીના લોકોનું પેટનું પાણી હલતું નથી. કેન્દ્ર સરકારે પણ પરિપત્ર બહાર પાડેલો છે કે આ 2025નું વર્ષ એ સહકારથી સમૃદ્ધિ ઉજવવાનું નક્કી કરેલું છે અને એ અંતર્ગત પણ લેખિતમાં જણાવેલું છે કે ભાઈ દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, બીજી ઇતર સંસ્થાઓ એમને લાભો આપવા, સભાસદ બનાવવા, સ્વચ્છતા ગામમાં જાળવવી, આવા હુકમો કલેક્ટર સાહેબે પણ કરેલા છે. છતાં આ સાબર ડેરીના માધાતાઓ ચેરમેન કોણ જાણે કઈ રહી એમનામાં ભરાઈ ગયેલી છે કે સરકારને પણ ગોળતા નથી. એટલે આજે મેં મુખ્યમંત્રીશ્રીને આરપીએડી કર્યું છે, ધારાસભ્યને પણ લખ્યું છે. દુઃખની વાત એ થાય કે આપણા જિલ્લાના અમુક ધારાસભ્યોને ગામની મંડળીઓ પણ સભાસદ નથી. હવે વિચારો કે ધારાસભ્યને પણ ગોળતા ના હોય આ નેતાઓ, એટલે એમનું કોણ ઉપર કંઈ હશે આતે. એટલે વધુ ના કહેતા આ લોકોને કુદરત સદબુદ્ધિ આપે. અને માનનીય અમિતભાઈ શાહ સાહેબે પણ જાહેર સભામાં કહેલું છે કે સામરભાઈ દૂધ મંડળીઓને સભાસદ બનાવો, છતાં ન બનાવે એટલે શું સમજવાનું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.